નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન। સુરત SGCCI દ્વારા આગામી 10 થી 12 જાન્યુઆરી સુધી આયોજન। સરથાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ ઇનોવેશન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સનું આયોજન। આ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્ર જલશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું। ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે। ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનાર આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે। કલમ યુદ્ધ સમાચાર સુરત। સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એમના અધ્યક્ષ શ્રી વિજયભાઈ મેવાવાળા અને એમની ટીમ દ્વારા જે ચેમ્બરની પરંપરા રહી છે એ મુજબ 11મા સીટેક્સનું આજે એમણે લોકાર્પણ કર્યું છે। આ એક નવી શરૂઆત છે। નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે, કંઈક નવી પ્રોડક્ટ કરે, લોકોને સસ્તી મળે એના માટે, લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને, એમાં ક્વોલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય, વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય એના માટે એમણે નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે। મને વિશ્વાસ છે કે આની પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે, આ વખતે પણ 11મા સીટેક્સ એક્સપોમાં એનો ફળ મળશે, લોકોને એનો ફાયદો થશે। લોકો પોતાની ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુ એડિશન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ક્વોલિટી પણ સુધારશે, પોતાનું પ્રોડક્શન પણ વધારશે, પોતાની કોસ્ટ પણ ઓછી કરશે। એના કારણે શહેરને પણ ફાયદો થશે, લોકોને વધુ નવી રોજગારીની તકો ઊભી થશે। ધન્યવાદ।